હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 17 ફેબ્રુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અત્યારે છે ને સાંજ પડી છે. જેસલમેરથી પાછા રાતે છે ને 12 વાગે ઘરે આવી ગયા હતા અને આવ્યા પછી છે ને આખો દિવસ આજે આરામ કર્યો છે. સવારે થોડા હોસ્પિટલના ચક્કર હતા કારણ કે શ્રીજીનો પગ મચકોડાઈ ગયો હતો એટલે એનો એક્સરે પડાયો અને ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે કહ્યું કે ભાઈ નોર્મલ છે, ખાલી પગ મચકોડાઈ ગયો છે, થોડા ટાઈમમાં છે ને થઈ જશે. એટલે એની દવાઓને બધું લેવા ગયા હતા. સવારે બપોરે 1-2 વાગે પાછા આવ્યા, આવીને પાછા સૂઈ ગયા. તબ બી હાલ ઉઠ્યા છે ને અત્યારે છે ને 5:30 જેવું થયું છે. આખો દિવસ છે ને આરામ જ કર્યો છે, બીજું કશું જ કર્યું નહીં. થાક છે ને બરાબરનો ભર્યો હતો. જ્યાં સુધી ફર્યા ને ત્યાં સુધી કશી ખબર ના પડી અને જેવા ઘરે આવ્યા ને એટલે થાક વર્તાવાનો ચાલુ થઈ ગયો અને જેવા પલંગમાં પડ્યા ને એટલે એટલો બધો થાક હતો ને કે ઊભા થવાની ઈચ્છા જ નથી થતી. અને પેલી ધૂળ ને બધું રેગિસ્તાનમાં ખાઈ રહેલા ને તે શરદી ને ઉધરસ ને બધું થઈ ગયું છે કારણ કે પ્રેક્ટિસ છૂટી ગઈ ધૂળિયું વાતાવરણની અને એના કારણે છે ને બધાને શરદી થઈ ગઈ છે અને શરીરમાં છે ને થોડી વીકનેસ બી છે. થોડો અવાજ બી મારો તમને છે ને ખોરો આવતો હશે કારણ કે શરદી ઉધરસ બે ભેગું થઈ ગયું છે. ઘરે આવ્યા, નહીં ધોઈને ફ્રેશ થયા અને આ લઠ્ઠું આપણે છે ને શરીરમાં આવ્યું છે. અત્યારે 1-2 દિવસ આરામ કરીશું એટલે થઈ જશે. આમાં કંઈ બહુ મોટી વાત છે નહીં. સાંજની ચાનો ટાઈમ થયો છે. મારી ચા બી રેડી થઈ ગઈ છે. જો સસન લઈને આવી ગયો અને છોકરાઓ બધા છે ને અહીંયા આગળ નાસ્તોને ચા લઈને બેસી ગયા છે. ફોરમ કેવું છે આજે? નાસ્તો જ આવ્યો છે એમ તમારો? ફોરમ કેવું તારા અત્યારે? ગળું તારું પકડાયું તું તે થયું સરખું નહીં? હવે સરખું થયું? થાક ઉતર્યો? થાક લાગે જ નહીં? ઘરે આવ્યા પછી થાક લાગ્યો ને? ઘરે આવ્યા પછી થાક ચડી ગયો. બોલ માત્રી, ત્યાં સુધી ફરે ત્યાં કશું જ નહીં અને ઘરે આવીને થાક લાગ્યો. ફરવામાં થાક ના લાગે નહીં? હા. માવા કચોરી ખાધી જોધપુરની? હજુ ખાવાની છે ને તો ખાજો, પછી કહેજો કેવી લાગે. અત્યારે ચા પી લો શાંતિથી, હાજે પછી ખાઈને મને કહો. રસોડાની અંદર જો શીતલ અને ઉજ્જવલી 2 જણા ચા બનાવી રહ્યા હતા, પરંતુ કાંડ થઈ ગયો અમારો તો. જો ચા ઉભરાઈ નહીં, હા થડી ગયો. ફરીથી મૂકવાની થશે. જો પેલું કહેવાય ને કામ વધ્યું એક. બધી ચા ઢોળાઈ ગઈ છે નહીં ઉજ્જવલી? થાય બહુ ટેન્શન નહીં લેવાનું, થાય તો એવું. હા પણ જો આ કાંડ મારા ઘરનો બધું સાફ સુથરી કરવાની થશે. કરો શાંતિથી. હવ શાંતિથી ચા પી લો પહેલા. જો રતિ કાકા આવી ગયા છે અમારો. નહીં રતિ કાકા? હા, મજા. કેવી રહી તમારી? જોરદાર. એમ ને? જોડીદાર. અમે 2 જણા આમ કમ્ફર્ટ છીએ. આમ 5 જણામાંથી 2 જણા. 2 જણા તો ઘરમાં બહાર નીકળતા નહીં. હા સાચી વાત છે. હવે બધી ઉંમર થઈ ને, આ બધાની ઉંમર થઈ એટલે હવે શું શારીરિક રીતે બહાર નીકળવાની ક્ષમતા નથી. ડૉક્ટરની એ નહીં તો 5 નંબરવાળા પેલા રામજીભાઈની એ નહીં. બરાબર, જાતે આમ બધું ફરવું પડે એવું નહીં કરી શકતા. મોહનભાઈ ફરે છે બધા આગળ પાસે બધા. મોહનલાલ હેરતા જાય. હા મોહન દાદા જાય. અત્યારે તો વેકેશન છે એમને. અત્યારે રજાઓ છે. અત્યારે વેકેશન છે. તો પેલા ઘેર ગયા છે કારણ કે છોકરાઓ પરીક્ષાઓ આવે છે ને. હવે પરીક્ષાનું જો ને ટેન્શન ચડ્યું છે અમારે. કઈ તારીખથી પરીક્ષા છે દેવું? 7 માર્ચથી. એટલે પાર્ટી છે ને હવે તો જો ભણવા જ બેસી જાય છે. હાથ દોરી રહી છે અત્યારે નહીં? અને આ બાજુ જો ફોરમ તેલ નખાઈ રહી છે. હા ઉતર્યો શીતલનો? ઉતર્યો કે બાકી? અને આ ભાઈ જો આઈસ પેક લગાવી રહ્યા છે નહીં? પોપટ પાડીને બેઠા છે. હા પાસેજીએ પોપટ પાડ્યો છે મારા એટલે અત્યારે હાલ આઈસ પેક લઈને ફેરવી રહ્યા છે સોજા ઉપર. ડૉક્ટરે કીધું છે એટલે. તો બનાવરાઈ હતી
આ 2 નંબર વાળી બનાવવાની તમારે લેવાની છે લઈ જવાની છે હું જોવા તો બનાવી પડે તો કહો તો ઓર્ડર આલી ને સાંજ પડી ગઈ છે અને અમારા રોડ ઉપર જોવા ચહેલ પહેલ સાંજના સમયે કામકાજ બધું ચાલી રહ્યું છે. રોજ કંઈક ને કંઈક નવું હોય છે અહીંયા આગળ. અને આગલી વિડીયોમાં મેં તમને કીધું હતું કે ભાઈ અમે જેસલમેરની અંદર જે કેમ્પમાં ગયા હતા ને એની અંદર કંઈ બહુ મજા નથી આવી. એમાં વસ્તુ એવી હતી કે ભાઈ જે કેમ્પ હતો ને એ કેમ્પની સર્વિસમાં છે ને અમને કંઈ બહુ ખાસ મજા ના આવી. કે એવું લાગતું હતું કે જાણે છે ને આપણે બિન બોલાવે મહેમાન હોય ને એવી રીતે ટ્રીટમેન્ટ હતી. એટલે કંઈ મજા આવે એવું કશું નહોતું. સવારે ઉઠ્યા ને આવવા માટેના નળ બી નહોતા ચાલુ, નળ હાથમાં આવી જતા હતા એવી પ્રોબ્લેમ હતી. પછી પેલાને કમ્પ્લેન કરી, એને કીધું, એ કહેતો એવી રીતે જ છે કે હાથમાં આવી જશે નળ. એ પછી એને આવીને ફિટ કર્યો તારે તો પાણી આવ્યું. એમાંય પહેલાં તો ઠંડુ પાણી આવતું હતું, ગરમ પાણી નહોતું આવતું. પછી પાછું કીધું તો વળી ગરમ પાણી આવ્યું. એટલે ટૂંકમાં ઓવરઓલ સર્વિસની રીતે છે ને બહુ મજા આવે એવું નહોતું. સારું હતું, રાતનો કલ્ચરલ પ્રોગ્રામ સારો હતો, ફૂડ વાઇઝ સારું હતું. એટલા બધા ઓપ્શન નહોતા, બેઝિક ફૂડ હતું બધું, પણ સારું હતું. એની આપણને કોઈ કમ્પ્લેન નહીં, કારણ કે ખાવા મળે કઈ બી વસ્તુ ચાલે. પણ ઓવરઓલ સર્વિસની રીતે વાત કરીએ ને તો સર્વિસની અંદર છે ને મને કંઈક અંશે છે ને થોડું એવું લાગ્યું, ડિસસેટિસ્ફેક્શન આવ્યું કે ભાઈ સર્વિસમાં છે ને કંઈ બહુ મજા નથી. એટલે ત્યાં આગળ છે ને મેં કેમ્પની અંદર બી એટલા બધા વિડીયો લીધા નહીં, કારણ કે કંઈ બતાવવા જેવું જ નહોતું. શું બતાવું તમને? કોઈ સારી વસ્તુ હોય તો હું તમારી સાથે શેર કરું, ખરાબ વસ્તુ મને શું બતાવું? એના પહેલાં જે અમે કેમ્પ નક્કી કરેલો હતો ને, એકચ્યુઅલી આ કેમ્પ અમે નક્કી નહોતો કર્યો. અમે કેમ્પ નક્કી કર્યો હતો બીજો. એ કેમ્પ જોરદાર હતો, એની અંદર બધી જ વસ્તુ હતી. પણ પ્રોબ્લેમ એ હતી કે કેમ્પ મોટા ભાગે છે ને બધો ઉખાડી દીધેલો અને ખાલી અમારા 2 ટેન્ટ હતા ને 2 ટેન્ટ જ હતા, બાકી બધું કશું જ નહોતું. ત્યાં સર્વિસની પ્રોબ્લેમ નથી. એને કીધું કે અમારે ત્યાં તમને સર્વિસ પૂરેપૂરી મળશે, કારણ કે તમે 2 જ જણ છો, ટૂંકમાં 2 જ તમારા ટેન્ટ છે, એટલે અહીંયા આગળ તમને સર્વિસ ફૂલ મળશે. પરંતુ અમને એવું ફીલ થતું હતું કે ભાઈ હવે જ્યારે કેમ્પની અંદર એક્સપિરિયન્સ કરવા જઈએ છીએ અને માહોલ ના હોય તો મજા ના આવે. એટલે પછી ત્યાં આગળ અમે ના રોકાય એમને કીધું અને એમને જ પછી એમની સામેના કેમ્પની અંદર મને બધી સગવડ કરી આપી હતી. એવું એ નહોતું કે એમને હેલ્પ નથી કરી, પણ એમને કીધું હતું કે જે તમે બુક કરાવ્યું છે પેકેજ એ અલગ વસ્તુ છે ને અત્યારે હાલ જે આ વસ્તુ તમને આપું છું ને એ ડિફરન્ટ વસ્તુ છે. કારણ કે અમને જે પેકેજ આપ્યું હતું ને એ સ્યુટ હતું, એના રૂમ બધું જોરદાર હતું અને સર્વિસ વાઇઝ બધું ઓકે હતું, સારું હતું. ડેઝર્ટ સફારી અમે જે કરી કે પછી ત્યાં કેમલ રાઇડ ને બધું હતું એ બધું સરસ હતું. એ બધું એને જ મને પ્રોવાઈડ કર્યું હતું, એની સર્વિસ સારી હતી. પરંતુ જે બીજા કેમ્પની અંદર જે અમને ત્યાં આગળ એલોકેટ કર્યા હતા ને ત્યાં આગળ મજા ના આવી. પણ ઓવરઓલ એક્સપિરિયન્સ સારો હતો. એકવાર જવાય, બહુ ના જવાય. 1-2 દિવસ ઇનફ છે. 1 દિવસ મારા ખ્યાલથી તો 1 દિવસ ઇનફ છે. 2 દિવસ બી કરવાની જરૂર નહીં. જો તમે 1 દિવસની અંદર બધું પતાવી દેતા હોય ને તો બીજો દિવસ કરવાની બી જરૂર નથી. પણ એકંદરે ટ્રીપ સારી રહી. ફોર્ટની અંદર બહુ જ મજા આવી. ફોર્ટનો એક્સપિરિયન્સ જોરદાર હતો. હોટલવાળો સ્ટાફ બી જોરદાર હતો. સર્વિસ બી એની આલા ગ્રાન્ડ હતી. બધી જ રીતે 5 સ્ટાર અપાય ને એ રીતની એની સર્વિસ હતી. કોઈ જગ્યાએ છે સહેજ બી પ્રોબ્લેમ નહોતો. ફોર્ટની અંદર જે હોટલ હતી ને એની સર્વિસ અમને બહુ જ ગમી. અને આ બધું છે ને જે કેમ્પવાળા હતા ને ભાઈ એમને જ બધું કરેલું હતું. એટલે કહેવાય ને કે ભાઈ આ સમય અને સંજોગો એવા ઊભા થઈ જાય ને એટલે અમુક વખતે સર્વિસમાં ડખા થઈ જાય. એમને બી એવું થયું. એમના દાદી એક્સપાયર થઈ ગયા હતા એ દિવસે 15 કે 16 તારીખ. એટલે એમને કીધું કે સોરી કે ભાઈ આ કારણે છે ને હું તમને સમય નથી આપી શકતો. અને આપણે સમજીએ છીએ ભાઈ કે આવું ઘરમાં પ્રસંગ આવ્યો ને એટલે કોઈ માણસને બહુ વધારે પડતો હેરાન ના કરાય આપણી સર્વિસના લઈને. એટલે આપણે પછી એ બધી વસ્તુ છે ને નિગ્લેક્ટ કરી. ઓવરઓલ સર્વિસ સારી હતી. એ પર્ટિક્યુલરલી જે જગ્યાએ અમે પેકેજ બુક કરાવ્યું હતું ને એ વ્યક્તિની સર્વિસ સારી હતી. ખાલી અમુક આ થોડો છેલ્લા દિવસે થોડો બેડ એક્સપિરિયન્સ થયો, પણ ઇટ્સ ઓકે. ઓવરઓલ મજા આવી ગઈ. અને અહીંયા આગળ જોવા હિંચકો ભરાઈ ગયો તો પેટી પેક. છોકરીઓ બધી ગોઠવાઈ ગઈ છે. મારે નહીં બેવું, તું તારી હિંચકો ખા. કે તમે કઈ બાજુ જાઓ છો? એક નાનું કંઈક ફેસ વોશ લેતા આવજો. ડીમાર્ટમાં જાઓ છો? એ નહીં ગમતું યાર. જઈ આવો તારે. હિમાલયનું આવે છે કે એલોવેરા વાળું. તાર શું લાવવું છે? ફેસ વોશ. ફેસ વોશ લાવવું છો? એટલે બોડી બી તો સાફ કરે. તો તારી નહીં ગમતું મને મામા આવે. હે? ખબર નહીં કેમ નહીં ગમતું મને. કયું છે? મામાનું ઉપચાર વિટામિન સી એ તો બતાવી દીધું. મેં અત્યારે તો ટ્રેન્ડની કહેવાય લોકો કે મામા મને ખબર નહીં ટ્રેન્ડી છે. મને ખબર છે પેલું લાવીને હું શેમ્પુ ગમતું નહીં યાર. ખબર નહીં. એ કેવી સ્મેલ આવે છે. દેવનો પ્રોબ્લેમ થયો. ઓનિયન ને બોનિયન ને મુવાઈ બધા કે ઓનિયન લાવ્યો ઓનિયન લાવ્યો ના થાય તો ના થાય નામ જાગ નહીં થતું. ફોમ જોવો છો ફોમ. એટલે હું ત્યાં કીધે લાવું હા હિમાલયનું તમને જે ગમે તમને જે ગમે ને લેતા આવજો. ખાલી એ બ્રાન્ડનું લાવજો.
આ તમે ચોટલીઓ કેમ આવી વારી છે ફ્રેશ ફીલ થાય હે માત્રે બસ મને પેલા ચોટલી ના ના રિસીવ પેલા શ્રીદેવીનું પિક્ચર એક હતું આંટી જો શ્રીદેવીની ચોટલીઓ એવી હતી ને મેં બરાબર અરે મને પેલામાં અરે શ્રીદેવી મજા આવે ગળે એટલે મને એની ચોટલી આમ આખી અરે શ્રીદેવી જ હતી એની ચોટલી આખી આમ ઊંધી હતી એ પેલી જે છે આમ. આ જે બી હોય ભાઈ પણ ટૂંકમાં એક પિક્ચર એવું હતું એની અંદર ચોટલી છે ને આખી આમ પેલી કૂતરાની કૂતરીની જેમ હોય એવી ચોટલીઓ તમે કરી છે એવી નહીં આવે એવી નહીં એવી છે તમારી નીચેલી વળેલી છે અને પેલી કૂતરાની ઉપર વળેલી હોય એવી હતી હે માત્રી હા તો અહીંયા શું ઘરે પેલું તેલ ના થાય ને એટલે ઊંચી કરી એટલે ઊંચી કરી છે એમ તો પણ એટલે જ બદલી પહેલા હું પેલી જોડાવતી હતી ચોટલો પેલો સીધો કમ્ફર્ટ જોવાનું ને કેવી લાગી મસ્ત લાગે ગળી ભાવતો એટલે તો ભાવ જ ને ઘણી વસ્તુ છે એટલે ભાવે ને જો કોકીબા આયા છે શ્રીજીની ખબર કાઢવા માટે ને કોકીબા હા શ્રીજીને ખબર કાઢો તો આવું જ પડે ને બાપા માર છોકરાઓ બધા બીમાર પડી જાય મને ના ગમે બીમાર નહીં એને તો હાથે કરીને દુઃખ વર્યું છે એટલે ભૂલથી પડી ગયો ભાઈ પણ બધા એમ એ તો કોઈને શોખ ના થાય હાથે કરીને કરવાનું તમને ખબર તો છે આ બધા કૂદવા જોવો અરે કૂદ્યા અને નીચે કોકીમાં જારી હતી અને ઉપર શેતરંજી પાથરી હોય ને એ રીતે એટલે પેલું પગાથિયા ઉપરથી પગ મૂક્યો આમ સીડીથી ઉતરતી વખતે એટલે પેલું આમ ખસી ગયું હશે એટલે આ મળી ગયું છે બીજું કઈ નહીં કારણ કે કિલ્લાની અંદર હતો ને રૂમ એટલે પેલું જૂના જમાનામાં ખબર પેલી હવા ઉજાસ માટે વચ્ચે પેલી જારીઓ જારીઓ મૂકતા મેં અને એનાથી પેલો ઉપરથી પ્રકાશ આખો છેક નીચે સુધી નીચે જાય આવે એટલે એ રીતની સિસ્ટમ હતી બરોબર પણ આ લોકોએ હોટલમાં કન્વર્ટ કરીને એટલે એની ઉપર છે ને આ લોકોએ પેલી શેતરંજી જાજમ જેવું નાખી દીધી હશે. જાજમ પાથરી દીધેલી પણ નીચે હતી તો રેલિંગ જ બરોબર એમાં લપસી ગયા ભાઈ લપસી જવાય મેં હારતા હારતા પડી ગયો છે થઈ જશે અને આ જો ગોટલીઓ લઈને આવી તમારી બહુ અમારા માટે રોટલી એમાં કાઢી તો પડે ને એક એક વસ્તુ તો ચાખી લો ને ચાખો 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 આપણને તો ભાવ જ આવું બધું રાજસ્થાની ગોટલી ત્યાંથી રાજસ્થાની લાયા તને ભાવે તેવું ગોટલી હે ખાવી તો લે ખાવી એટલે નહીં નહીં ખાવી દેવું ટેન્શનમાં આવી ગયો છે એને એક્ઝામ છે એટલે નહીં દેવું હે ને ટેન્શન નહીં લેવાનું દેવું એમ દેવું કહેશે બધા માં તો હલો જતો રહેશે નહીં બગા અત્યાર સુધી બહુ દાડા મજા કરી દેવું નો ટેન્શન આવી જશે નહીં દેવું અઠવાડિયું તો થઈ અઠવાડિયું રહ્યો કેટલું રહ્યું અઠવાડિયું ને 10 દાડા કોકી દાડા રહ્યા કોતરા ભરીને હતો એમના એમ તો ખાવાનું નહીં અમારે ઘેર દાળ ભાત ને ખાવાનું નહીં રહ્યો ના ના એમાં ખાધેલું જવું છે. છે તો નવાઈ ના બોલે ને ના ભાઈ તો ના ખાય. ખાઈએ ને જે છે ખાતા હોય લઈ જઈએ આપણે તો દાળ જો અમારું ઊંધિયું બાકી રહી જશે તો મિક્સ શાક બનાવી દઈએ ઊંધિયા જેવું દાળ ભાત શાક નો એક દિવસ બેસીશું તમારા ઘરે બસ